ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ગેટનું જે બેઝિક જોયું ત્યાર પછી આજે પહેલો એક ગેટ જોવાનો છે. એ ગેટ છે ઓર ગેટ. ઓર ગેટ. બરાબર, હું એક ગેટ શીખવાડીશ ને બીજા તમે જાતે બી કરી શકશો. હવે પહેલાં ઓર ગેટની આપણે જોવાની છે સંજ્ઞા. શું જોવાનું છે? સંજ્ઞા. આ તમારે યાદ રાખવી પડશે. ઓર ગેટની સંજ્ઞા આ રીતની છે. અહીં તમને બે અને ઇનપુટ કેવા છે? બે ઇનપુટ મળશે, કારણ કે આપણને ખબર છે કે લોજિક ગેટમાં કેટલા ઇનપુટ આવે? એક અથવા એકથી વધારે. અને અહીંયા તમને જે મળશે એ તમને આઉટપુટ મળશે કે જે એક જ હશે, વાય. બરાબર છે? એટલે બે ઇનપુટ મળશે અને એક આઉટપુટ મળશે. આ સંજ્ઞા કોની છે? ઓર ગેટ. આ સંજ્ઞા કોઈ બીજાની આવે નહીં. આ ફક્ત કોની છે? ઓર ગેટ. ત્યાર પછી આવશે એનું બુલિયન સમીકરણ. કયું સમીકરણ? બુલિયન સમીકરણ. બરાબર છે? બુલિયન સમીકરણ એનું છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. આ યાદ રાખવાનું છે. બરાબર? y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. આ કોનું છે? ઓર ગેટનું. બરાબર. અને ત્રીજું બનાવવાનું છે આપણે ટ્રુથ ટેબલ. હવે આ બનાવવાનું યાદ નથી રાખવાનું, આ જાતે શીખવાડું છું બનાવતા. અહીંયા આપણે બે ઇનપુટ એ અને બી લઈ લો. ને અહીંયા આઉટપુટ કોણ? y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. બરાબર, એ લખી દીધો. હવે આમાં કેવી રીતે લખવાનું ખબર છે? આપણે 10મા ધોરણમાં પેલો આલેખવાળું ભણ્યા હતા ને એવી રીતે 2 વાર 0 મૂકીશ, કારણ કે જવાબ તમને 0 અને 1માં જ મળવાનો છે. 2 વાર 0 મૂક્યો, 2 વાર 1 મૂક્યો, 1 વાર 1, 1 વાર 0, 1 વાર 0, 1 વાર 1. 4 કન્ડિશન મૂકવાની બધામાં. બરાબર છે? હું 2 વાર 0, 2 વાર 1, 1 વાર 1, 1 વાર 0, 1 વાર 0, 1 વાર 1. બરાબર. હવે હું છે a પ્લસ બી. 0 પ્લસ 0, 0. 1 પ્લસ 1 ના 2 ના થાય. આપણો જવાબ 0 અને 1માં જ આવે, એટલે હું લખવાનું 1. 1 પ્લસ 0 ને 0 પ્લસ 1, 1. આ તમારું ટ્રુથ ટેબલ બની ગયું. બરાબર, જોઈ લો. આવી ગયું. એટલે આ મોડે નથી કહેવાનું, આ રીતે બને. બરાબર છે? તો આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ઓર ગેટની અંદર એની સંજ્ઞા થઈ ગઈ, બુલિયન સમીકરણ થઈ ગયું, ટ્રુથ ટેબલ થઈ ગયું. બરાબર છે? હવે હું તમને છે ને એક દાખલો બતાવું છું કે જે તમારે ગણવાનો આવશે, પણ એ બહુ ડેન્જર છે. આ દાખલો તમને ચોપડીમાં જોતાં બહુ ડેન્જર લાગશે કે આ બધું કેમનું કરીશું ઉકેલમાં, આ કેમનું દોરીશું. તો હું તમને એ દાખલો બતાવું છું કરવાનો છે કેવી રીતે. આપણે એનું ઉદાહરણ લઈશું. બરાબર? 14.8 છે. આમાં તમને બે રીતના દાખલા આપશે. ઇનપુટની આકૃતિ અને આઉટપુટની આકૃતિ આપી દેશે. સોરી, બે ઇનપુટ છે ને એટલે બંનેની આકૃતિ આપી દેશે. એના ઉપર તમારે આઉટપુટની આકૃતિ બનાવવાની. એક આપશે, કાં તો તમને ટ્રુથ ટેબલ આપી દેશે ને એના ઉપરથી ઇનપુટ અને આઉટપુટ બંનેની આકૃતિ બનાવવાની. બરાબર? તમને આમાં શું કીધેલું જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇનપુટ એ અને બી માટે મળતા ઓઆર ગેટના, અહીંયા કહી દીધું છે ઓર ગેટ ના આઉટપુટ તરંગની સાતત્ય ચકાસો. સત્યતા મતલબ તમને આકૃતિમાં બે ઇનપુટ આપી દીધેલા છે, તમારે શું બનાવવાનું છે? આઉટપુટ. કયા ગેટ માટે? ઓર ગેટ માટે. બરાબર? તો હવે આની અંદર છે ને તમારે એટલું યાદ રાખવાનું કે જો તમારી લીટી નીચે હોય ને તો 0 હશે ને ઉપર હોય તો 1 હશે. એટલું યાદ રાખવાનું. બરાબર છે? આમાં તમને લખ્યું નથી, પણ આ હું તમને એક ઇઝી ટ્રીક બતાવું છું. તો આપણે પહેલાં ઇનપુટ એક જે તમને આપેલું છે એના માટે બનાવીએ ઇનપુટ એક. બરાબર? આપણે અહીંથી બનાવીએ છીએ તો આ પહેલો એક જ છે, એક. પછી અહીંયા 1 અને 2 ભાગ છે, એટલે ઉપર લઈ જાઉં છું. આ તમને આપેલું છે 1, 2. પછી નીચે પાછા નીચે આપણો એક જ બે, અહીંયા આપણો જે છે એ 2 ભાગ છે. બરાબર છે? 1, 2. બરાબર? ત્યાંથી પછી ઉપર પછી 1 ભાગ છે ને ત્યાર પછી પાછો નીચે 1 ભાગ. ત્યાં તમને સવાલ આપેલો છે. બરાબર? એટલે હું અહીંયા લખી દઉં. પછી બીજો એક ઇનપુટ બી આપેલો છે. બરાબર? નીચે 2 આપેલા છે. એટલે પહેલાં તો આને છે ને તમારે 0, 1, 1, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 1 જ છે ને અહીંયા 0 છે. હવે આના છે ને પ્રોજેક્શન ખેંચી લેવાના.
આવી લાઈન ખેંચી લો ને એને પ્રોજેક્શન કહેવાય. બરાબર. ઇનપુટ બી કેવો આપ્યો છે? આમાં 2 છે એટલે અહીંથી 1 અને અહીંથી આ બીજો 2. ત્યાર પછી અહીંયાથી 1 અને 2 છે, અહીંથી આ 1 અને આ 2 છે. ત્યાર પછી નીચે 2 છે, 1 અને 2 છે, અને ત્યાર પછી 1 અહીંયા ઉપર છે. આટલું તમને 2 વસ્તુ આપેલી છે. અહીં પર 0 0 1 1 0 0 અને 1 આ 2 તમને આપેલા છે. હવે તમારે આઉટપુટ બનાવવાનો છે. શું બનાવવાનો છે? પણ એ કેવી રીતે બનાવવાનો એ શીખવાડું. તો એના માટે તમારે અહીંયા ટ્રુથ ટેબલ બનાવવાનું. ટ્રુથ ટેબલ. આ એ, આ બી અને વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. બરાબર છે. ચાલો, એમાં કોણ છે? પહેલું 0, પછી 1 1 1 છે, 1 છે, પછી 2 વાર 0 છે, પછી 1 છે અને પછી 0 છે. અહીંયા પણ કોણ છે? એક વાર 0 છે, એક વાર 0 છે, પછી 1 છે, પછી 1 છે, પછી 0 છે, પછી 0 છે ને પછી 1 છે. બરાબર. હવે એ પ્લસ બી કરીશું એટલે 0 પ્લસ 0 0, 1 પ્લસ 0 1, 1 પ્લસ 1 1, 0 પ્લસ 1 1, 0 પ્લસ 0 0, 1 પ્લસ 0 1, 0 પ્લસ 1 1. મળી ગયો. બરાબર. આ ટેબલ બની ગયો. ખાસ યાદ રાખજો, આ બધું દોરવાનું પેન્સિલથી અને આ લખવાનું પેનથી. હવે આને આપણે બનાવીએ તો અહીંયા લખીશું આઉટપુટ વાય. પહેલો 0 છે એટલે નીચે બનાવીશું 0, પછી 1 છે. કેટલી વાર 1 છે? 3 વાર. તો આ 1, આ બીજી ને આ ત્રીજી, 3 વાર 1 બન્યો. પછી 0 છે એટલે પાછું નીચે 0 લઈશું ને ઉપર 2 વાર 1 છે એટલે આ 1 અને આ 1 બની ગયો. એટલે 0 1 1 1 0 1 અને 1. જોઈ લો તમારે આવી ગયો. આવી ગયા બંને. તો આ રીતનો દાખલો ગણવાનો આવશે. બરાબર. પણ એના માટે તમારે આ દોરવું પડે. આ તમને આ નહીં સમજ પડે. બરાબર. એટલે આ સિમ્પલ આ રીતે ટ્રુથ ટેબલ બનાવી દેવાનું. બરાબર. આ કયો ગેટ થયો? ઓર ગેટ. બરાબર છે. આવડશે. હવે બીજો એક ગેટ લઈએ છીએ. એ બીજો ગેટ છે એન્ડ ગેટ. બરાબર છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે આની અંદર આની નીચે આ જ આવવું જોઈએ. બરાબર. પછી આ ભાગ આટલો છે ને તમે અહીંયાથી પોળો લઈ લો એ નહીં ચાલે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. એન્ડ ગેટ આપણે લઈએ. હવે એન્ડ ગેટની પહેલાં આપણે લઈશું સંજ્ઞા. એ અને બી 2 ઇનપુટ છે અને 1 આઉટપુટ છે. આની સંજ્ઞામાં અહીંયા આવો કર્વ છે, અહીં આવી સ્ટ્રેટ લાઈન છે. બરાબર છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. સંજ્ઞા થઈ જાય ત્યાર પછી આવશે આપણું બુલિયન સમીકરણ. એ છે વાય ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. બરાબર છે. પેલામાં પ્લસ હતું, આમાં શું આવશે? ઇન્ટુ. ત્રીજું છે એ આવશે તમારું ટ્રુથ ટેબલ. એ બી. અહીંયા એ, અહીંયા બી. વાય ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. ચાલો હું કરીશું પહેલાં 2 વાર 0, 2 વાર 1, 1 વાર 1, 1 વાર 0, 1 વાર 0, 1 વાર 1 થઈ ગયો. ઇન્ટુ કરીશું હવે 0 ઇન્ટુ 0, 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0 થઈ ગયું. બરાબર છે. હવે તમે મને કહેશો કે સાહેબ આ 0 ને 1નો મતલબ શું? તો હું તમને બતાવું કે 0 અને જે 1 છે, બરાબર, એ હું તમને સમજાવું કે એનો મતલબ શું થશે કે આપણો જે 1 છે ને ઇનપુટ છે,
ઇનપુટ, બરાબર. એમાં 0 હોય ને એટલે થાય ઓપન, શું થાય, અને 1 છે એટલે થાય ક્લોઝ, બરાબર. અને આઉટપુટમાં 0 હોય એટલે થાય ઓફ અને 1 થાય એટલે ઓન. એટલે આમાં આનો મતલબ શું થશે કે આમાં આ ગેટની વાત કરું તો 0 એટલે ઓપન ઇનપુટમાં, એટલે 2 વાર ઓપન હોય તો બલ્બ ઓફ, કારણ કે આઉટપુટમાં 0 એટલે ઓફ છે ને. 2 વાર ઓપન હોય તો બલ્બ ઓફ, બરાબર છે. બંને વાર ક્લોઝ હોય તો બી બલ્બ ઓન, એક ઓપન ને એક ક્લોઝ હોય તો બી ઓન, ને એક ક્લોઝ અને એક ઓપન હોય, મતલબમાં 2માંથી કોઈ એક ઓપન ને એક ક્લોઝ હોય તો બલ્બ ચાલુ, પણ બંને જ ઓપન હોય તો બલ્બ ક્લોઝ, બરાબર. આનો મતલબ આ છે. તે રીતે આનો મતલબ શું થશે, બંને વાર ઓપન હોય તો બલ્બ ઓફ, બંને વાર ક્લોઝ હોય તો બલ્બ ઓન, એક ઓપન ને એક ક્લોઝ હોય તો બી ઓફ, એક ક્લોઝ અને એક ઓપન હોય તો બી ઓફ. એનો મતલબ કે ખાલી ઓન કોની અંદર રહેશે, જ્યારે બંને ક્લોઝ હોય તો. એટલે 2 સ્વિચ બંધ ક્લોઝ હશે તો જ બલ્બ ચાલુ, બાકી બધી કન્ડિશનમાં બલ્બ બંધ. આનો મતલબ આવો થાય, બરાબર. એટલે આ તમારે સેન્ટેન્સ એક લખી દેવાનું. હવે સેમ આનો દાખલો બનાવવો હોય તો આવડે, ખાલી શું કરવાનું છે, a પ્લસ બીની જગ્યાએ તમારે શું કરવાનું, a ઇન્ટુ બી. એટલે અહીંયા આપ્યું છે 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 0 0, અહીંયા 1 ઇન્ટુ 1 1, અહીંયા 0 આવશે, અહીં બી 0, અહીં બી 0, અહીં બધે 0 0 આવશે, ખાલી એક જ જગ્યાએ 1 આવશે, બરાબર. એટલે આ દાખલો તમારે ઉદાહરણ નંબર 14.9 તમારો છે ચોપડીમાં, બરાબર. જે તમારે બનાવવાનો છે 14.9, ઓકે. એ કરવાનો છે. ત્યાર પછીનો ત્રીજા હોમવર્કમાં, ત્યાર પછીનો ત્રીજો ગેટ છે એ છે તમારો નોટ ગેટ. કયો ગેટ, નોટ, બરાબર. નોટ ગેટ જે છે એ તમારો આ રીતનો છે, બરાબર છે. સિમ્પલ છે અને અહીંયા એને અહીંયા સર્કલ છે, પછી એ છે, આ એ છે અને આ વાય છે, બરાબર. આ એની સંજ્ઞા થઈ, બરાબર. ત્યાર પછી એનું બુલિયન સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ a બાર, શું બને, y ઇઝ ઇક્વલ ટુ, બરાબર. અને ત્યાર પછી આવશે ટ્રુથ ટેબલ, બરાબર છે. ટ્રુથ ટેબલમાં આમાં એક જ ઇનપુટ છે, જોજો આમાં એક જ ઇનપુટ છે ને એક જ આઉટપુટ છે, એટલે એ આવશે અને y ઇઝ ઇક્વલ ટુ a બાર. એકવાર 0 ને એકવાર 1 લેવાનું. હવે a બારનો મતલબ શું થાય, 0 હોય તો અહીંયા 1 થઈ જાય ને 1 હોય તો અહીંયા 0 થઈ જાય. આનો મતલબ બલ્બ સ્વિચ ઓપન હોય તો બલ્બ ઓન, સ્વિચ ક્લોઝ હોય તો બલ્બ ઓફ, બરાબર છે. આ વસ્તુ થઈ ગઈ. આ બધું તમારી સ્વિચમાં જોવા મળે, આપણે જે સ્વિચો આવે ને ઘરમાં તે આ ગેટ પર કામ કરે, બરાબર છે. આ થઈ ગયો તમારો 14.9. હવે આનો આપણે બુલિયન ઇક્વેશન બનાવવું હોય તો એ પેલું દાખલો બનાવવો હોય તો હું એક બતાવું છું કે આમાં તમને આપ્યો છે એ ટ્રુથ ટેબલ આપ્યું 0 1 1 0 0 0 1 1 0, બરાબર. આ એ તમને આપેલો છે. હવે તમારે જાતે શું બનાવવાની, આનું શું બનાવવાનો, વાય બનાવવાનો, બરાબર છે. એટલે વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય, એ બાર. 0 હોય તો 1 1 હોય તો 0 1 હોય તો 0 0 હોય તો 1 1, એ બની જશે. પછી બંનેનો ગ્રાફ બનાવવાનો, બરાબર છે. તો આજે આટલું કમ્પ્લીટ કરો જ, આ 3 ગેટ. બાકીના 2 ગેટ આપણે કાલે જોઈશું, બરાબર છે. એટલે આજે આપણા 3 ગેટ થયા, એક ઓર ગેટ થયો, બરાબર. એનો દાખલો જોયો, એન્ડ ગેટ થયો એનો દાખલો જોયો, અને નોટ ગેટ થયો એનો દાખલો જોયો, બરાબર છે. આજે આટલું કમ્પ્લીટ કરો છો, ઓકે. થેન્ક યુ.